ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે અમે ચારો વાળી ડીશને લેવા જઈ રહ્યા છીએ. ખેતરમાં ચારું પાડવા જઈ રહ્યા છીએ. ખેતરમાં પાણી આવી ગયું છે, બાજરીમાં વળ્યું છે. પપ્પાની છાળ તે વાળી રહ્યા છે સામે. અત્યારે ખેતરમાં પાણી હમણાં જ આવ્યું છે. અત્યારે ખેતરમાં આવી ગયા છીએ. અત્યારે ખેતરમાં પાણી વળ્યું હતું તો ભાઈની દાદી અત્યારે જમવા બેઠા છે. બતાવું તમને. ઝાડ પર કેવડો મોટો કાચેંડો આવે છે. ગાઈઝ અત્યારે ખેતરમાં પાણી વળ્યું છે તો જો ખાતર લઈને હું જઈ રહી છું. ત્યાં બાજરીમાં નાખવાનું છે એટલે પપ્પા નાખવા માટે. ગાઈઝ અત્યારે તો ખેતરમાં ખાલી વરસાદ આવે એવું વાતાવરણ કરે પણ વરસાદ આવતો નહીં. ગાઈઝ અત્યારે પાણી ચાલે. ગાઈઝ અત્યારે જો ચોમાસું છતાં પણ પાણી વાળવું પડે, કારણ કે વરસાદ આવતો હોય તો વાળવું જ ના પડે, પણ વરસાદ અત્યારે આવતો નહીં એટલે વાળવું પડે. જો અત્યારે પાણી નેકમાં જઈ રહ્યું. જતા ખેતરમાં પવન કેટલો બધો ચડે છે જુઓ. મરચાં લેતા તો ખેતરમાં જુઓ ઈંડા મળ્યા છે. કયા પક્ષીના ઈંડા છે ખબર હોય તો કોમેન્ટ કરજો. મારે કાલે તરબૂચ મોકલવાના છે માર્કેટમાં. જોવાનું છે કે ભાવ કેટલો આવે છે. મોટા મોટા તરબૂચ એટલે ભાઈ જુઓ તોડી રહ્યા છે અને અમે સવારે મોકલવાના છે. અત્યારે તોડીને મૂકી દઈશું અને સવારે મોકલીશું. તમને વિડીયોમાં બતાવીશ કે ભાવ શું આવે. બીજા બ્લોગમાં પેકેટ ભરીને મોકલવાના છે. બસ તરબૂચ મોટા મોટા તોડ્યા છે. ભાઈ સામે તે ટબ ઉપાડીને જઈ રહ્યા છે નાખવા માટે. તો ખરામાં સવાર મોકલવાના છે એટલે અત્યારે અમે તરબૂચ કાલે મોકલવાના છે એટલે બધા તોડીને મૂકી દીધા છે. બધો ઢગલો કરી દીધો છે. હવે સવારનો કમ્પ્લીટ ધોઈ અને પછી પેકેટમાં પેક કરી દઈશું અને કાલે માર્કેટમાં મોકલાઈ દઈશું. અને આ તરબૂચ ખરા માટે કાપી દઈશું. જુઓ હવે તરબૂચ ગોઠવવા માંડ્યો. હજુ માટીવાળા કાઢ ધોઈને પછી પેકેટમાં ભરી દઈશું. બીજો તરબૂચ અંદર ખેતરમાં લેવાનો એટલે મેં આ તરબૂચ લેવાનું અને ભાઈ બંને કપડું લઈને. તો ગઈશ ખેતરમાં સાંજનો વ્યૂ કેટલો મસ્ત છે. ડીવોર્મિંગ કરવાનું છે તો દવા ભરી દઈએ. ઇન્જેક્શનમાં હવે એને પીવડાવી દઈશું. બાટલીમાં ભરીને કહી દેજો સારું. જો પીતી જ નહીં હવે તો કડવી હોય ગણી અહીંયા આવી કાઠું પડે રેડ દેંગ પેલા એના કલફોડામાં. ગાઈઝ અત્યારે સાંજ પડી ગઈ છે ને હું લાવી ગઈ છું ગાય પાવા માટે. એક બાજુ દોવાય છે ને એક બાજુ ખેતર સંભળાય છે. ગાઈઝ આ ટબ ભરેલો જો તરબૂચ કાપી જાય છે. હવે ગાય માટે જરામાં નાખી દઈશું અને એમને ખવડાવી દઈશું. આજકાલના જેમ બધી ગાયોના જે પણ તરબૂચ મૂકી દીધા છે. આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. મળીએ આવા જ બીજા બ્લોગ સાથે. વિડીયો ગમે તો લાઈક કરી દો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. સો બાય.